તળાજા નગરના લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે તે મહી નદીની મેઇન પાઇપ તૂટવાથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને બંબા મોઢે પાણી લીકેજ છે, જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. સાથે ત્યાં સ્થળ પરથી આજુબાજુના વાડીવાળા પાસેથી તેવું પણ જાણવા મળ્યું કે આ પાણીની પાઇપલાઇન છેલ્લા 10 દિવસથી લીકેજ છે અને મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે. આની જાણ નગરસેવક ફિરોઝભાઈ દેસાડીને થતાં સ્થળ પર મુલાકાત કરી હતી. આ પાણીની પાઇપ તૂટી હોવાની જાણ તળાજા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને હોવા છતાં સવારે 11 વાગ્યા સુધી કોઈ પણ અધિકારી કે પદાધિકારીઓ સ્થળ પર દેખાયા ન હતા. સાથે આ પાણીની પાઇપલાઇન તૂટવાને લઈને કદાચ તળાજાના નગરજનો આવી કાળઝાળ ગરમીમાં પાણી વગરના રહેશે તેવું લાગી રહ્યું છે. સાથે આ પાણીની પાઇપ લીકેજને લઈને નગરસેવક ફિરોઝભાઈ દેસાડીએ શું કહ્યું જુઓ. આજે તળાજા શહેરને પાણી આપતી પાઇપલાઇન જે મહી નદીની કહેવામાં આવે છે તે છેલ્લા 10 દિવસથી લીકેજ તો હતી જ, પરંતુ શાસકોને અવારનવાર જાણ કરી છે. વાડીઓવાળાએ એવી વાત સાંભળી છે લોકમુખે કે ભાઈ થોડું પાણી નીકળ્યું ત્યારે અમે કીધું હતું. હવે આજની તારીખે તમે જોઈ રહ્યા છો પાણી કઈ રીતે જઈ રહ્યું છે. હવે આગામી કેટલા દિવસ પાણી બંધ રહે, 1 દી 2 દી કે 3 દી, હવે કઈ રીતે કામ થાય એ ઉપર આધાર રહે. ત્યાં સુધી તળાજાના નગરજનો પાણી વગરના લગભગ વલખા મારશે તેવું દેખાય છે. જેને પાણીની સગવડતા છે એને તો વાંધો નહીં આવે, પરંતુ નળ ઉપર જે નિર્ભર છે એ લોકોને ખૂબ જ કષ્ટી પડશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. હાલ અત્યારે 11 વાગવાના આસપાસ છે. મજૂર માણસો જે કામ કરવાવાળા જે છે એ તો લોકો આવીને બેસી ગયા છે, પરંતુ જે સજેશન કરવાવાળા લોકો જે છે કે જેના હકમાં આવે છે આ વસ્તુ કે ભાઈ શું કરવું, કઈ રીતે કરવું, તે સલાહકારો હજી કોઈ અહીંયા આ સ્થળ ઉપર દેખાણા નથી. હવે જોવાનું એ રહ્યું ક્યારે લોકો અહીંયા હાજર થશે અને આ પાણી બંધ થાય અને વહેલી તકે તળાજાને પાણી મળે તેવી મહેનત ચાલુ થાય એ ઉત્તમ રહેશે.